એસટી બસના રૂટ પણ રદ કરાય છે, કેટલી બસો ફાળવવામાં આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની અંદર રાજકોટ ખાતે 25 તારીખના રોજ 1400 બસો છે એ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી છે, જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં 200 બસ છે એ ફાળવવામાં આવશે. પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે, તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથીને જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું. જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે અને તેવી બસ છે એ આપણા દ્વારા છે એ કંટ્રોલ કરવામાં ક્યારેય પણ આવતી નથી. સર, ખાસ દ્વારકા પણ કાર્યક્રમ છે, તો ત્યાં આપણે રાજકોટની બસો જશે? દ્વારકાના કાર્યક્રમની અંદર રાજકોટ વિભાગની અંદરથી બસો ફાળવવામાં નથી આવી, કારણ કે રાજકોટ ખાતે પણ તે જ દિવસે કાર્યક્રમ હોય, તેથી રાજકોટ વિભાગની બસો છે એ દ્વારકાની અંદર કાર્યક્રમ છે તેમાં ફાળવવામાં નથી આવેલી.